તો પ્રતિ ક્ષણ પરમાત્મા તમને નિકટ લાગશે. બધાને સમજ્યા પણ પ્રભુને ન સમજી શક્યા. પ્રભુને જોવા સહેલા છે, સમજવા બહુ અઘરા છે. જોયા તો રાવણે પણ, શિશુપાલે પણ, કુંભકર્ણે પણ, કંસે પણ ભગવાન સમજી ન શક્યા. એ લોકો ભગવાન સમજાવવાનો અવસર એટલે કથાનો અવસર. 7 દિવસ સુધી શ્રીનાથજી બાબા આપણા મધ્યમાં બિરાજશે અને ભાગવતમાં રહેલી પ્રત્યેક કથાઓ, જો દરેક કથાઓના કોઈ ફળ છે, ભાગવતજીમાં દરેક કથાના ફળ બતાવે છે. ભાગવતજીમાં દરેકના ઉપાયો બતાવવામાં આવે છે. જીવનમાં દરેકના ઉપાય. ભાગવતજીમાં તો જ્યારે સુખદેવજી કથા કહેવા જાય છે પરીક્ષિતને, ત્યારે બધા ઉપાયો બતાવે છે. તારે રૂપ જોઈતું હોય તો આ, ધન જોઈતું હોય, મોક્ષ જોઈતું હોય તો આની ઉપાસના કર. દરેકના ઉપાયો બતાવે છે. ધન મેળવવાના ઉપાય છે, દુકાન ચલાવવાના ઉપાય છે, લગ્ન કરવાના ઉપાય છે, છૂટાછેડાના નથી, નહીં તો પાછી લાઈન લાગી જાય. દરેક ઉપાયો છે. કલ્પવૃક્ષ છે. જે કથા તમે શ્રવણ કરો છો એ કથાનું ફળ તમારી પાસે આવે છે. કથા યાદ રહે કે ન રહે જુદી વાત, પણ કથાનું ફળ તો તમને પામે જ છે. તમે કારણ કે બધી કથા કદાચ તમારા સ્મરણમાં ન રહે, એ બીજને ક્યારે પાણી પાયું એ તમને ખ્યાલે ન હોય, પણ ફળ ઉગે તો તે ફળ વૃક્ષ તમને જરૂર આપે છે. આ ભાગવત રૂપી નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ. સુખદેવજીએ ચાંચ લગાવેલું આ ગલિત ફળ છે, માધુર્ય છે ભાગવતમાં. ભગવાનની સઘળી મધુરતા આ ભાગવતજીમાં બિરાજે છે. 4 માધુર્ય તમને ભાગવતજીમાં મળશે. નામ માધુરી, લીલા માધુરી, રૂપ માધુરી અને વેણુ માધુરી. આ 4 માધુરીનો અનુભવ તમે કરશો અને એનું શ્રવણ કરતા કરતા એ માધુર્ય તમારા હૃદયમાં આવીને બિરાજી છે. દુર્ભાગ્યને ટાળનારી આ કથા છે. જેનું દુર્ભાગ્ય ચાલતું હોય એને કથામાં આવીને 7 દિવસ બેસી જશે. તમારા સમસ્ત દુર્ભાગ્યો ટળી જશે. કારણ કે કહેવામાં આવે છે જ્યાં જ્યાં ભાગવત કથા ચાલતી હોય ત્યાં સમસ્ત તીર્થો, સમસ્ત દેવતાઓ, સમસ્ત ઋષિઓ સઘળા આવીને બિરાજમાન થાય છે. અને એ લોકો અહીંયા બેઠા બેઠા તથાસ્તુ તથાસ્તુ કરીને આશીર્વાદ આપતા હોય છે. અને એટલા માટે ભાગવતજીમાં જ્યારે પણ બેસો ને ત્યારે મનમાં ક્યારે પણ ખોટો વિચાર નહીં લાવો. કારણ કે આ દેવતાઓ સતત આશીર્વાદ આપે છે. અને ખોટો વિચાર કર્યો ને ક્યાંક તથાસ્તુ થઈ ગયું તો બને તો શુભ સંકલ્પો મનમાં કરવા, કથામાં બેઠા બેઠા પવિત્ર વિચારો કરવા, કલ્યાણની ભાવના મનમાં કરવી, જેથી અહીંયા બિરાજમાન થયેલા સર્વ દેવતાઓના આશીર્વાદ. અરે સ્વયં પ્રભુ પધારે છે કથામાં. આગળ મહાત્માની કથામાં આવશે કે જ્યાં જ્યાં મહાભારત કથા થતી હોય ત્યાં અશ્વત્થામા આવે, જ્યાં જ્યાં રામાયણની કથા થતી હોય ત્યાં હનુમાનજી આવે, અને જ્યાં જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં સ્વયં પ્રભુ પધારતા હોય છે. આ એવી દિવ્ય કથા 4 માધુરીઓ લઈને બિરાજમાન થયેલી આ કથા છે. પહેલી છે નામ માધુરી. ભગવાનની અનેક લીલાઓના નામ સાંભળતા સાંભળતા પ્રભુની અનેક નામની માધુરી તમને મળશે. જેવી જેવી લીલા પ્રભુ કરશે એવા નામ પડશે અને પ્રભુ અનેક નામોથી સુશોભિત થશે. પ્રભુનું નામ એ તો ચાવી છે. જો આખું મકાન હોય, મકાનથી નાનું એનો ઓરડો હોય, એનાથી નાનું એનું બારણું હોય, એનાથી નાનું એની સાંકળ હોય, એનાથી નાનું એનું તાળું હોય અને એનાથી નાનું એની ચાવી હોય, પણ ચાવી તમારી પાસે હોય ને, તમે શું કહો મકાન મારી પાસે છે, હવે તમારી પાસે તો ચાવી જ છે, પણ ચાવી તમારી પાસે છે તો મકાન તમારી પાસે કહેવાય. એમ પ્રભુનું ધામ, રૂપ બધું જ ગણો, પણ એનું નામ એની ચાવી છે. જો નામ તમારી પાસે છે તો ભગવાન તમારી પાસે છે. कल जुग केवल नाम आधारा, कल जुग केवल नाम आधारा, सुमिर सुमिर नर उतरहि पारा, सुमिर सुमिर नर उतरहि पारा. कल
કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં નામની મહત્તા બહુ કહેવાય છે. કલૌ કેશવ કીર્તનાથ, ભાગવતના મહાત્મ્યમાં કહ્યું કે કલયુગમાં કેવલ નામ લેવા માત્રથી ઉદ્ધાર કરે. આપણે લોકો રાજી થઈ જઈએ બસ નામ લેવાથી ઉદ્ધાર, પણ એનો બીજો અર્થ એમ પણ થાય કે કલયુગમાં નામ લેવું પણ અઘરું થઈ જશે. નામ લઈને બતાવો તોય અઘરું થઈ જશે. તમે ટીવી જોતા હશો, કોઈ ડિસ્ટર્બ નહીં કરે, શાંતિથી જોવા દે. પણ જ્યાં એમ થયું કે લાવને એક માળા ફેરવું, ત્યાં છોકરાઓએ રડવા માંડશે, ડોરબેલે વાગશે, ફોનની ઘંટડીએ વાગશે, પણ માળા પૂરી નહીં કરી શકે. એટલે કલયુગમાં નામ લેવું પણ અઘરું થઈ જશે. મહાત્મા તો કહ્યું કે આ કલયુગ એવો છે કે બધી જ વિપરીતતા, પણ કલયુગ કેવલ નામ આધારા. મહાપ્રભુજી એટલે જ કહે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ સ્થે મિત્તે મે. નામ ક્યારે છોડવું નહીં. મને તો ઘણી વાર એમ થાય કે હવેલીમાં પણ ઘણી બધી ગૌમુખી રાખવી જોઈએ, અને જે પણ વૈષ્ણવ આવે અને ત્યાં ગૌમુખી પડી હોય લઈને બેસી જાય, દર્શન ખુલતા હોય અને ઠાકોરજીની માળા કર્યા કરે. આપણે કરીએ ગૌમુખી સિદ્ધ કરાવીને હવેલીમાં રાખી આવે. કોઈ લૌકિક ચર્ચા. મને એમ થાય લોકો કલાક પહેલા ઘરેથી નીકળે, આટલું પેટ્રોલ બાળે, ગાડી ચલાવીને થાકીને હવેલીમાં પહોંચે, અને ત્યાં પહોંચીને શું ઘરમાં જે વાત કરતા હતા એ જ ત્યાં. તો પછી ઘરે જ સારા હતા. શું તમે મંદિરે જવા નીકળો ત્યારે મનથી સંકલ્પ કરીને નીકળો છો કે હું ઠાકોરજીને મળવા જાઉં છું? આવો વિચાર તમારા મનમાં હોય છે ખરો? કે તમે મંદિર માટે નીકળો એટલે મનમાં તમારે એક જ વિચાર, હું ઠાકોરજીને મળવા જઈ રહ્યો છું. એવો વિચાર ખરો? એવા વિચાર સાથે મંદિરે જશો ને ત્યારે દર્શન કંઈક જુદા જ થશે, કંઈક જુદું સ્વરૂપ લાગશે. જ્યારે એવા સંકલ્પ સાથે નીકળ્યા હશો, હું પ્રભુને મળવા જઈશ, હમણાં હું 2 કલાક ઠાકોરજી માટે છું, એવા ભગવાનના બનીને ભગવાન પાસે જાઓ છો કે હમણાં હવેલીમાં જાઉં, હમણાં હું ઠાકોરજી, હમણાં હું પ્રભુને, કોઈનો નહીં. અને નક્કી કરીશ કે હવેલીમાં જઈને કોઈ લૌકિક ચર્ચા નહીં. કોણે શું કર્યું ને એ તો ઘરે જઈને ફોનથી વાત કરી લેજો. હવેલીમાં આવીને મારો ભાવ બગાડવો નથી. કારણ કે આપણે ત્યાં કહ્યું છે તીર્થમાં કરેલા પાપ એને કોઈ મટાડી શકતું નથી. એટલે બને તો ધર્મ ક્ષેત્રમાં, ધર્મ સ્થાનોમાં, સત્સંગ સભાઓમાં જઈ સતત જાગૃત રહેવું કે અહીંયા મારાથી કોઈ અપરાધ ન થઈ જાય. કારણ કે બીજા બધે અપરાધના નિવારણના ઉપાય છે, પણ ધર્મ ક્ષેત્ર, ધર્મ સ્થાનમાં થયેલા અપરાધનું કોઈ નિવારણ નથી. અને એટલા માટે ધર્મ સ્થાનોને પવિત્ર રહેવા દેવા. પવિત્ર એટલે કેવલ ચોખ્ખાઈ સંબંધી વાત નથી કરતો, વિચાર અને વ્યવહારથી પણ પવિત્ર રહેવા દેવા. અત્યારના સમયની આ નિતાંત આવશ્યકતા છે કે આપણા ધર્મ સ્થાનો કોઈ પણ પ્રકારથી દૂષિત ન થાય. સ્વચ્છતા તો જરૂરી જ છે, સ્વચ્છતા ચોખ્ખાઈ તો રાખીએ જ, પણ ત્યાં વ્યવહારની, વાણીની, વિચારની એક સંકલ્પ કરીને મંદિરે જઈએ. મંદિરમાં છું ત્યાં સુધી કોઈ ખોટો વિચાર નહીં કરું, કોઈ ખોટો વિચાર નહીં આવવા દઉં. મંદિરમાં છું ત્યાં સુધી વાણી દ્વારા હું કોઈ ખોટી વાણી નહીં બોલું. આટલો જો સંકલ્પ કરી લઈએ ને તો તમારા બાળકોને પણ મંદિરે આવવાની ઈચ્છા થશે. કારણ કે ત્યાં આવીને એમને શાંતિ અને આનંદનો અનુભવ થશે. એવું વાતાવરણ મંદિરોનું બનાવો, ધર્મ સ્થાનોનું બનાવો જ્યાં પ્રસન્નતા હોય, જ્યાં આનંદ હોય. મને તેમ થાય એવા સ્ટીકર બનાવો ને દરેકના મંદિર ઉપર ઘરે જઈને લગાડી દો, પ્રસન્ન રહીએ આપ સેવા મેં. પ્રસન્ન રહો, તમે સેવામાં છો. લોકો સેવામાં તો એવા ટેન્શનમાં ફરતા હોય. હા, આપણે જ્યારે વ્યવસ્થા કરતા હોઈએ એ કરતા ત્યારે જુદી વાત છે કે જ્યારે જેને ઓર્ગેનાઇઝ કરવાનું હોય, લોકોનું સંચાલન કરવાનું હોય, પણ તમે ઘરે જ્યારે સેવામાં હો ત્યારે પ્રસન્ન થઈને સેવા કરો. ઠાકોરજીની સેવામાં જ હો ત્યારે પ્રસન્ન થઈને કરો, આનંદમાં આવીને કરો. ઠાકોરજી રાજી થશે અને તમને પણ સેવાનો આનંદ આવશે. પ્રસન્નતા એ સેવાનું લક્ષણ છે. નામ માધુરી, ભાગવતજીમાં નામ માધુરીનો અનુભવ તમને થશે. બીજું લીલા માધુરી, અનેક પ્રકારની લીલાઓના ચિંતન ભાગવતજીમાંથી તમને મળશે. તમારો ઠાકોરજી, આ કથા એ બીજા કોઈ ભગવાનની કથા હું નથી કરતો, તમારા ઘરે જે ઠાકોરજી છે ને એની જ 7 દિવસ કથા કરવાની છે. એટલે કથામાં બેઠા છો ને
ત્યારે એ રીતે ના બેસતો કે આ કોઈ ભગવાનની કથા કરવાના છે. ના ના, હું કોની કથા કરવાનો છું? જે તમારા ઘરે બિરાજે છે, તમે જેની સેવા કરો છો. એટલે અહીંયા સાંભળીને જાઓ ને અને સવારે લાલનને જગાવો ને ત્યારે કહેજો કે અરે મારા લાલન, આપ તો કેવી કેવી લીલાઓ કરો છો. અહીંયા તો નાનકડા લાલન બનીને બેઠા છો અને ત્યાં બલિરાજાને ત્યાં તો વિરાટ બનીને બેસી ગયેલા. ત્યાં આ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહ બનીને આવી ગયેલા. ત્યાં પ્રહલાદનું કલ્યાણ કરવા માટે થાંભલામાંથી પ્રગટ થયેલા નરસિંહ બનીને. આપ કેવી કેવી લીલા કરો છો. મારા ભાવને આધીન થઈ આપ લાલન બનીને બેઠા છો. આ રીતે કથા સાંભળશો ને તો કથામાં પણ આનંદ આવશે અને સેવામાં જશો તો સેવામાં પણ આનંદ આવશે. બંને એકબીજાના પૂરક છે. આ બીજા કોઈ ભગવાનની કથા નથી. આ તમારા માથે જે ઠાકોરજી બિરાજે છે આ એની કથા ભાગવતજીમાં છે. લીલા માધુરી, અનેક પ્રકારને મારા પ્રભુ લીલા કરે છે. ત્રીજું છે રૂપ માધુરી, સ્વરૂપ માધુરી. ગોપીઓ જ્યારે ઊભી હોય ને ઠાકોરજી ગૌચારણ કરતા કરતા પધારતા હોય ત્યારે પ્રભુના એ અલૌકિક સૌંદર્યના દર્શન કરે ગોપીઓ. અટતી ભવાન અન્હિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતા કુટિલકુંતલમ શ્રીમુખં ચ તે જડ ઉદીક્ષતા પક્ષ્મકૃદૃશા. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારે ના અમે. હે પ્રભુ, આપ ગૌચારણ કરીને પધારો અને આપના મુખારવિંદના અમે દર્શન કરીએ ત્યારે બ્રહ્માજી અમને જડ લાગે. એને આ પાપણ બનાવી કે આપના સ્વરૂપના દર્શન કરતા કરતા જ્યારે પાપણ બંધ થાય ત્યારે એમ લાગે કે જાણે કરોડો યુગો વીતી ગયા. રૂપ માધુરીનો અનુભવ ગોપીજનો અહીંયા કરે છે. રૂપ દેખ નૈના પલક લાગે નહીં. આપનું તો રૂપ છિન્ન છિન્ન બાની કો રહી ઓર. પ્રભુ પ્રતિ ક્ષણે જુદા છે. શું તમે દર્શન કરવા જાઓ ઠાકોરજીના હવેલીમાં ત્યારે તમને મંગળામાં, શૃંગારમાં, રાજભોગમાં ઠાકોરજી એક સરખા લાગે છે કે એમનું મુખારવિંદ જુદું જુદું લાગે છે? છિન્ન છિન્ન બાની કો રહી ઓર. જો દરેક સમયે પ્રભુનું મુખારવિંદ ધ્યાનથી જોજો જુદું હશે. મંગળામાં કેવા વિખરાયેલા કેશ હોય, પાગના પેચ ઢીલા થયેલા હોય, કાજળ વિખરાયેલું હોય, મુખની પીક પાનની ગાલ પર લાગેલી હોય, આવા મંગળાના દર્શન થાય. શૃંગારમાં દર્શન કરવા જાઓ, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. ઠાકોરજી સાથે હોડ લાગી હોય સ્વામીજીની, આપ સુંદર લાગો છો કે હું? અને દર્પણ હાથ લીએ નંદન, દર્પણમાં બંને પોતાના મુખારવિંદ જોતા હોય. રાજભોગના સમયે ઠાકોરજીનું મુખારવિંદ કેવું, સખાઓની સાથે છાક લીલા કરતા હોય. ઉત્થાપન સમયે પ્રભુ નીંદમાંથી જાગ્યા હોય, નેત્રો થોડા ઘેરાયેલા હોય. સંધ્યા આરતીના સમયે ગૌચારણ કરતા કરતા ગોરજથી મંડિત થયેલું મુખારવિંદ, વિખરાયેલા કેશ, અધર પર વેણુને પધરાવી ઠાકોરજી વેણુનાદ કરતા કરતા પધારતા હોય. શયનના સમયે પ્રભુ હવે આખા દિવસના શ્રમથી થાક્યા છે અને હવે આંખો ઘેરાયેલી ને પ્રભુ હલકા શૃંગાર આદિ ધારણ કરી પોઢવાની તૈયારી કરી રહ્યા છે. આઠે સમયે પ્રભુના મુખારવિંદ જુદા છે. તો ઘણા એમ કે મંગળામાં તો દર્શન કર્યા, પાછા રાજભોગમાં કરવાની જરૂર શું છે? અરે દરેક સમયની લીલા જુદી છે અને એ સમયના દર્શન કરો એટલે એ લીલાના ભાવનું દાન ઠાકોરજી તમને કરે છે. લીલા સર્વા ક્રમાગતા, શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે. વૈષ્ણવે ક્રમ અનુસાર લીલાનું ચિંતન કરવું જોઈએ. અહીંયા રૂપ માધુરી છે. ભાગવતજી સાક્ષાત શ્રીનાથજી બાબાનું સ્વરૂપ. એ જે 12 અંગવાળા શ્રીનાથજી બાબા, દ્વાદશાંગો હિ પુરુષા, એ જ 12 સ્કંદ વાળા ભાગવતજી છે.
ઊંચો હાથ કરી શ્રીનાથજી બાબા ભક્તોને શરણે બોલાવે. એ ભાગવતજીનો 12મો સ્કંદ. મહાપ્રભુજી તો 12 સ્કંદ સાથે શ્રીનાથજી બાબાના સ્વરૂપની સરખામણી કરી. પહેલા 2 સ્કંદ ભાગવતજીના, શ્રીનાથજી બાબાના બંને ચરણ. ત્રીજા અને ચતુર્થ સ્કંદ શ્રીનાથજી બાબાના બંને બાહુ. 5મો અને 6ઠ્ઠો સ્કંદ શ્રીનાથજી બાબાની બંને જંઘાઓ. 7મો સ્કંદ શ્રીનાથજી બાબાનો મુઠ્ઠીવાળો હાથ કમરમાં છે. 8મો અને 9મો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને વક્ષસ્થલ. 10મો સ્કંદ શ્રીનાથજી બાબાનું હૃદય. 11 સ્કંદ શ્રીનાથજી બાબાનું મસ્તક અને 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ. શ્રીનાથજી બાબાનું સાક્ષાત સ્વરૂપ એટલે આ ભાગવતજી. ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાબા શરણે બોલાવે છે. જીવ શરણે આવે તો જમણા હાથના મુઠ્ઠીમાં ભક્તનું હૃદય બંધ કરે, માયાને અંગૂઠો બતાવે, હવે આ તારા કામનો નથી રહ્યો, જીવ મારો થયો છે. આમ શરણાગતિનું દાન કરનારા શ્રીનાથજી બાબા એમ ભાગવતજી પણ આશ્રયનું દાન કરે છે. ભાગવતજીમાં 10વિધ લીલાઓ છે, એમાં 10મી લીલા એ આશ્રય લીલા છે. તમે આવ્યા શરણે એટલે 7 દિવસ શ્રીનાથજી બાબા પોતાની મુઠ્ઠીમાં તમારા હૃદયને પકડી લેશે. એક દિવસ કથા સાંભળી એટલે તરત થશે હવે બીજા દિવસે તો ટાઈમસર પહોંચી જવું છે. કથામાં એક ક્ષણ છોડવી નથી. અને સંકલ્પ લઈને જે કથા સાંભળે ઠાકોરજી એના ઉપર વિશેષ કૃપા કરતા હોય છે. સંકલ્પ લેજો. આજે તમે બેઠા છો, એક નિયમિત રૂપે 7 દિવસ તમે કથાને આપો. હું તમને વિશ્વાસ અપાવું છું, 7 દિવસ તમે કથામાં બેસશો તો 7મા દિવસે કથા તમારામાં બેસી જશે. આ ભાગવતજી તમારા હૃદયમાં આવીને બિરાજમાન થઈ જશે. તમારું જીવન ભગવદી બનશે. આ ભાગવત એટલે ભગવતા પ્રોક્તમ, ભગવાનની વાણી છે. અને ભગવાનની વાણી તમારા કર્ણના માધ્યમથી તમારા હૃદયમાં પ્રવેશ કરશે. 7 દિવસ ઠાકોરજીને આપો. આખી જિંદગી આપણે બોલ્યા અને ભગવાને સાંભળ્યું. 7 દિવસ ભગવાન એમ કહે છે કે હવે હું બોલું અને તું સાંભળ. ભગવાનનું સાંભળવું એ જ કથા. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાને જે કહ્યું એ ભાગવત. ભગવતા ઉદિતમ ભાગવતમ. આ ભાગવતના વક્તા સ્વયં ભગવાન છે. કથાકાર યા કહેનાર વક્તા એ તો માધ્યમ બને છે, અને ભગવાન એ માધ્યમનો આધાર લઈ અને પોતે જ